We are starting with homophones and homonym. Okay, into Gujarati. As usual, I explain my all the students. તમને જે શોર્ટ નોટ્સ પૂછવાની છે તેનો આ એક ટોપિક છે હોમોફોન્સ એન્ડ હોમોનિમ્સ. આ શોર્ટ નોટ ને અગર તમારે યાદ રાખવી હોય તો શી રીતે યાદ રાખી શકાય તેના માટે એની ટેકનિક જે છે તે તમને અહીં આપી છે બરાબર. જેમ કે બે વર્ડ્સ તમે અહીં વાંચી શકો છો. એક જે વર્ડ છે તે છે હોમોફોન્સ અને બીજો જે વર્ડ છે તે છે હોમોનિમ્સ. આ બંનેમાં કોમન શું છે? હોમો જે પ્રિફિક્સ લાગ્યો છે ને આગળ તે કોમન છે બરાબર. હોમો હોમો બંનેમાં વી કેન સી. ફક્ત what are the different items in both the word? phones and names બરાબર. એક શબ્દમાં phones છે અને બીજા શબ્દોમાં names લખ્યું છે. ફક્ત આટલો ડિફરન્સ છે બંનેમાં. તો જે કોમન પ્રિફિક્સ જોડાયેલો છે બંને શબ્દોમાં તેનો અર્થ શું થાય છે? હોમો એટલે એક સરખું બરાબર. એટલે બંને જે ટર્મ્સ આપી છે એમાં તમારે એટલું સમજી લેવાનું કે આમાં કંઈક વસ્તુ એક સરખી બાબત જેવું છે. તો હોમોફોન્સમાં શું એક સરખું આવે? તો હોમોફોન્સમાં ફોન્સ એક સરખા આવે અને હોમોનિમ્સમાં શું એક સરખું આવે? તો હોમોનિમ્સમાં નિમ્સ એક સરખા આવે. હવે ફોન્સ એટલે શું અને નિમ્સ એટલે શું તે પણ કહી દઉં. આટલી અન્ડરસ્ટેન્ડિંગ જો તમે રાખો ને તો તમને આખી શોર્ટ નોટ જાતે પણ લખતા આવડી જશે બરાબર છે. તો ફોન્સ એટલે સાઉન્ડ, એટલે સાઉન્ડ સરખા હોય તેને હોમોફોન્સ કહે છે. અને નિમ્સ એટલે સ્પેલિંગ બરાબર. જે શબ્દોમાં સ્પેલિંગ સરખી કરતા છે ને આઈડેન્ટિકલ શબ્દ વાપરવાનું જરૂરી સમજજો. કારણ કે એમાં બંને પ્રકારની પોસિબિલિટીઝ રહેલી છે કે સરખી સ્પેલિંગ પણ આવી શકે અથવા તો કોઈક વખત એકદમ સરખી સ્પેલિંગ ન આવતા આઈડેન્ટિકલ એટલે કે નજીકની ફક્ત થોડાક જ અક્ષરના ફેરફાર જેવી સ્પેલિંગ આવી શકે છે બરાબર. તો સરખી સ્પેલિંગ અથવા તો મળતી આવતી સ્પેલિંગ એવું આનો અર્થ થાય. એટલે હોમો ઓર આઈડેન્ટિકલ આવું તમે યાદ રાખી શકો છો આ બીજા નંબરના શબ્દ માટે બરાબર. અને આમાં તો એક જ વસ્તુ છે જેના સરખા સાઉન્ડ છે તેને હોમોફોન્સ કહેવાય છે, સરખા અવાજ ધરાવતા શબ્દો. તો આપણી પાસે ડિક્શનરીમાં એવા ઘણા બધા શબ્દો હોય છે કે જેને એક પછી એક જો આપણે લિસ્ટ લખી દઈએ ને તો સરખા અવાજ વાળા શબ્દો પણ છે પણ સ્પેલિંગ જુદી હોય છે. જ્યારે હોમોનિમ્સમાં કેવું હોય છે કે સરખી સ્પેલિંગ વાળા શબ્દો પણ છે પણ એના અવાજ જુદા હોય છે તો તેને હોમોનિમ્સ કહેવાશે. બસ આટલું જો તમે સમજો આપણા મધર ટંગમાં જો તમે સમજી ગયા આ વસ્તુ બરાબર કે ચલો હું પોતે ધારો કે આંખ બંધ કરી લઉં છું અને હું સમજી ગઈ છું કે હોમોફોન્સમાં સ્પેલિંગના સાઉન્ડ સરખા આવે. હોમો એટલે સરખા અને ફોન્સ એટલે સાઉન્ડ બરાબર. સરખા સાઉન્ડ આવે અને હોમોનિમ્સમાં સરખી સ્પેલિંગ અથવા તો એકાદ અક્ષરના જુદાપણા સાથે નજીકથી મળતી આવતી સ્પેલિંગ આવે બરાબર. પણ એના સાઉન્ડ જુદા હોય છે તો તેને હોમોનિમ્સ કહેવાય છે. આ એની જો તમે ગુજરાતી ડેફિનિશન આજે સમજી ગયા ને તો તમે આને હું જે બતાવું છું ને મટીરિયલ એને ગોખો નહીં ને તો પણ તમે તમારી સાદી સિમ્પલ ઇંગ્લિશમાં આની શોર્ટ નોટ મોઢે લખી શકો છો. આનાથી સિમ્પલેસ્ટ શોર્ટ નોટ બીજી કોઈ નથી તમારી પાસે. હવે મારે જો આને ઇંગ્લિશમાં મારા પોતાના ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને લખવું હોય તો હું શું લખીશ? બિલકુલ સાદી રીતે લખીશ કે હોમોફોન્સ મીન્સ some words are such words that they include same sound. That means they are homophones.
સેમ સાઉન્ડ એટલું તો તમને લખતા આવડે ને, બરાબર? તેવી જ રીતે તમે હોમોનિમ્સ માટે લખી શકો છો કે હોમોનિમ્સ આર સચ વર્ડ્સ ઇનટુ which words are spelled identically. વર્ડ્સ આર સ્પેલ્ડ, શબ્દોની સ્પેલિંગ લખાય છે આઈડેન્ટિકલી એટલે બિલકુલ એક સરખી હોય તે એમ આપણે લખીએ તો દે આર નોન એઝ હોમોનિમ્સ. બસ આટલું તમે લખો અને પછી નીચે ફક્ત શબ્દોના જ એક્ઝામ્પલ આપી દો ને તો તમારી વાર્તા પૂરી થાય, બરાબર? ચાલો હવે આપણે એની ડેફિનિશન જોઈએ છીએ. હું વાંચતી જાઉં છું, તમે એને બરાબર સમજજો. મેં તમને મોઢે સમજાવી દીધી છે શોર્ટ નોટ, બરાબર છે? હવે હું તમને સેન્ટેન્સ વાઇઝ સમજાવી દઉં છું. હોમોફોન્સ is derived from Greek homos. આ જે શબ્દ છે ને તે આપણે આગળ હિસ્ટ્રી જોઈ ગયા ને તેમ ગ્રીક શબ્દ હોમોસ માંથી લેવામાં આવ્યો છે, બરાબર? જેનો મીનિંગ શું થાય છે? મીનિંગ સેમ. એનો હોમોસ નો મીનિંગ થાય છે સેમ, સરખો. એન્ડ ફોન મીનિંગ સાઉન્ડ. ફોન નો અર્થ થાય સાઉન્ડ, અવાજ, બરાબર? They are the words spelled differently. હવે હોમોફોન્સ કોને કહેવાય? તો they are the words, હોમોફોન્સ એવા શબ્દો છે કે જે spelled differently એટલે કે એની સ્પેલિંગ જુદી રીતે લખવામાં આવે છે, but pronounced alike, પરંતુ તેમના અવાજ એક સરખા નીકળે છે. એટલે એવા બે શબ્દો આવશે કે જેની સ્પેલિંગ તો જુદી હોય છે પણ અવાજ તો એક સરખા જ હોય છે, બરાબર? તો એવા એક્ઝામ્પલ્સ આપણે શોધવા પડે કે હોમોફોન્સ જેવા એક્ઝામ્પલ મારે જોઈએ છે તો હું કયા આપી શકું, બરાબર છે? એક જ મિનિટ, હું તમને કેટલાક શબ્દો આપવાની પણ કોશિશ કરું છું. માની લો કે ચલો હું તમને વ્હાઇટ બોર્ડમાં સમજાવું, હા, એટલે તમે જોઈ પણ શકો, બરાબર છે? હું તમને કેટલાક હોમોફોન્સ આપું છું, તમે અહીં જોઈ શકશો. એક બોર્ડ તમને દેખાશે. તમારામાં જ્યાં ઇન્ટરનેટ સ્લો હોય તો થોડું ધીમેથી આવશે. ત્યાં સુધી હું બોલું છું. જુઓ, મારી પાસે બે શબ્દો છે, અલાઉડ, અલાઉડ. શબ્દનો સ્પેલિંગ ધારો કે હું એમ લખું ALLOWED, બરાબર છે? અને બીજા શબ્દનો સ્પેલિંગ ધારો કે હું એમ લખું ALOUD, આમ લખું. તો બંનેના સ્પેલિંગ તો જુદા છે પણ અવાજ તો એક સરખા થયા ને. અને આપણને હોમોફોન્સમાં શું જોઈએ? અવાજ એક સરખા જોઈએ. તો અવાજ એક સરખા થઈ ગયા, સ્પેલિંગ પણ જુદી થઈ ગઈ, તો તેને આપણે કહી શકીએ કે આ હોમોફોન્સ નું એક્ઝામ્પલ છે. અહીં હું તમને એક્ઝામ્પલ આપું છું, જોજો. હોમોફોન્સ અને એમાં બે શબ્દો લખું છું, ALLOWED, બરાબર? તેની જ સાથે હું બીજો પણ શબ્દ લખું છું ALOUD, છે ને? તો આમાં આપણી જે ડેફિનિશન છે, આપણી જે વ્યાખ્યા છે ને તે ફૂલફિલ થઈ ગઈ. આપણી વ્યાખ્યા એમ કહે છે કે હોમોફોન્સ આર સ્પેલ્ડ ડિફરન્ટલી બટ સાઉન્ડ અલાઇક, બરાબર? આની ડેફિનિશન કેટલી ઈઝી છે. હોમોફોન્સ આર સ્પેલ્ડ but sound alike. જે પણ ક્લેવર સ્ટુડન્ટ હશે ને તમારામાંથી તે આટલું જ યાદ રાખી મૂકે તો તેની હોમોફોન્સ નું એક્ઝામ્પલ પણ સાચું પડી ગયું
અને ડેફિનેશન પણ સાચી પડી ગઈ. આ શું કહે છે કે હોમોફોન્સ એવી રીતે સ્પેલિંગ લખાય છે કે ડિફરન્ટલી જુદી રીતે લખાય છે, પરંતુ એનો સાઉન્ડ એક સરખો કરે છે. અલાઇક એટલે એક સરખું કરવું. અને પછી નીચે તમારે એક્ઝામ્પલી ગ્રેસિયા કરીને એક્ઝામ્પલ્સ આપવાના હોય છે. હું બીજું એક્ઝામ્પલ એક આપું છું, જોજો. ALTER ઓલ્ટર, એની સાથે બીજો પણ એક સ્પેલિંગ આપું છું, ALTER. બરાબર. આમાં સોરી, અહીંયા આ પહેલો જે સ્પેલિંગ છે એને હું ચેન્જ કરું છું, અલ્ટાર. ઓલ્ટર છે ને, ઓલ્ટર ઓલ્ટર. જો આમાં સ્પેલિંગ બંને જુદા છે પણ અવાજ તો એક સરખો કરે છે. ઓલ્ટર ઓલ્ટર, બંનેના મીનિંગ પણ જુદા છે. બીજો પણ એક શબ્દ છે ANT એન્ડ, અને AU આંટી. એન્ટ, બરાબર. આ પણ હોમોફોન છે. પછી બીજું પણ તમે જોજો, ATE એટ અને EIGHT એટ છે ને, ઉચ્ચારો એક સરખા છે. એટ એટ. પછી બીજો એક શબ્દ છે BALL બોલ અને BAWL બોલ. બરાબર. પછી બીજા પણ શબ્દો છે BAND અને BANNED બાન્ડ. બરાબર. બેન્ડ બેન્ડ. પછી બીજો એક શબ્દ છે બી, આ એક સરખા છે. પછી બેર બેર, BEAR અને બીજો શબ્દ છે BARE, બેર બેર. પછી બ્લુ બ્લુ, BLUE બ્લુ, BLEW. આ બધા જે તમે શબ્દ જોઈ રહ્યા છો એ જોશો તમે કે સ્પેલિંગ બધાની જુદી જુદી છે પેરમાં. એન્ડ એન્ડ, એટ એટ, બોલ બોલ, બેન્ડ બેન્ડ, બી બેર બેર, બ્લુ બ્લુ. બરાબર. બધાનો અવાજ સરખો આવે છે ડબલ સાઉન્ડમાં. બરાબર છે, પણ સ્પેલિંગ અલગ અલગ છે. તો એને કહેવાય હોમોફોન્સ. બરાબર. હવે ફરીથી આપણે બીજી બાબત પણ શીખી લઈએ. હવે હોમોનિમ્સ ઉપર આપણે જઈએ છીએ. ઓલરાઈટ. ચાલુ રાખજો. હા, ઓકે. તો હોમોનિમ્સ ઉપર હવે હું વાંચું છું, સાંભળજો. હોમોનિમ્સ ઇઝ ફ્રોમ ગ્રીક હોમોસ. આમાં પણ તમારે આ બાબત તો લખવાની છે જ કે એ પણ ગ્રીક વર્ડ હોમોસ માંથી જ આવેલો છે અને તેનો અર્થ થાય છે સેમ, મીનિંગ સેમ. એન્ડ ઓન્યુમસ, આ ઓન્યુમસ પણ ગ્રીક વર્ડ છે. એનો મીનિંગ થાય છે નેમ. બરાબર. અને નેમ એટલે આપણે સ્પેલિંગ સમજવાની છે. દે આર ધ વર્ડ પ્રોનાઉન્સ્ડ ડિફરન્ટલી. એની શરત શું છે કે દે આર વર્ડ, એ એવા શબ્દો છે, દે આર ધ વર્ડ કે જે નો ઉચ્ચાર, પ્રોનાઉન્સ એટલે કે ઉચ્ચાર, ડિફરન્ટલી, ઉચ્ચાર જુદો જુદો થશે. હવે બરાબર. આપણો જે હોમોફિન્સમાં આપણે જે રીતે કર્યું તેવી રીતે નથી. અહીં સાઉન્ડ બદલાઈ જશે, બટ સ્પેલ્ડ આઈડેન્ટિકલી, પરંતુ સ્પેલિંગ લગભગ એક સરખી જેવી દેખાતી હોય છે. તેમને હોમોનિમ્સ કહેવાય છે. બરાબર. હવે આપણે એના પણ કેટલાક એક્ઝામ્પલ જોઈશું. ઓકે, નીચે જઈએ છે જરા. Homophones and homonyms are specially
likely to arise in a relatively uninflected language like English. ઇંગ્લિશમાં આ બંનેનો ઉપયોગ થાય છે, બરાબર છે, અને તે પણ અનઇન્ફ્લેક્ટેડ લેંગ્વેજ લાઇક ઇંગ્લિશ. ઇંગ્લિશને અનઇન્ફ્લેક્ટેડ ભાષા તરીકે ઓળખવામાં આવી છે. The homonyms are distinguished by pronunciation. હવે હોમોનિમ્સ ના એક્ઝામ્પલમાં અહીં આપણને કયા શબ્દો આપેલા છે તે પણ જોઈ લો. એક્ઝામ્પ્લિગ્રેશિયા એટલે તમને કહી દઉં ફોર એક્ઝામ્પલ, બરાબર, કારણ કે તમે ફર્સ્ટ યરના સ્ટુડન્ટ છો, કદાચ કોઈને ખબર ના હોય. અને ઈજી ને એક્ઝામ્પ્લિગ્રેશિયા તરીકે વાંચવામાં આવે છે. તો આપણે જોઈએ કે ધ હોમોનિમ્સ આર ડિસ્ટિંગ્વિશ્ડ બાય પ્રોનન્સિએશન. હોમોનિમ્સ જે છે તે અવાજથી જુદા પડે છે. ડિસ્ટિંગ્વિશ્ડ એટલે જુદા પડવું. જેમ કે લીડ, નેમ ઓફ ધ મેટલ. એક શબ્દ આપ્યો લીડ, બરાબર છે, એનો આપણે પ્રોનન્સિએશન શું કર્યો તમે મને સાંભળજો કે એનો હું ઉચ્ચાર કરું છું ત્યારે શું બોલું છું? લીડ, બરાબર છે. લીડ એટલે સીસુ આપણે કહીએ ને, લોખંડ જેવું આવે તે સીસુ. મેટલ હોય છે, મેટલ નું નામ છે. એન્ડ લીડ બીજો સેમ એના જેવો જ સ્પેલિંગ લખાયેલો છે, એમ કહ્યું ને આઈડેન્ટિકલ સ્પેલિંગ, અહીંયા સિમિલર સ્પેલિંગ છે, LEAD લીડ, બરાબર. પણ વર્બ છે તે આ જે શબ્દ છે તેનો અર્થ કોઈ મેટર નું નામ નથી, પણ લીડ એટલે દોરવણી આપવી, કશેક દોરી જવું, બરાબર. ધારો કે હું કોઈની પાછળ ચાલતી હોઉં તો હું મારી આગળ ચાલનારા કોઈને હું લીડ કરી રહી, સોરી, મારી પાછળ જો કોઈ ચાલતું હોય તો હું મારી પાછળના ફોલોવરને લીડ કરનારી થઈ, બરાબર છે. તો તે શબ્દ વર્બ છે, અહીં દોરવણી આપવી. તો આ બંને શબ્દ તમે જુઓ છો કે બંને શબ્દની સ્પેલિંગ એક સરખી છે, બરાબર છે, પણ એના ઉચ્ચારો જુદા જુદા છે. એકમાં લેડ એટલે સીસુ, લેડ નું કારખાનું હોય, તમને ખબર છે ને, તો આનો ઉચ્ચાર ત્યાં તે સમયે થશે લેડ અને અહીં થશે લીડ. બંનેના ઉચ્ચારો જુદા થઈ ગયા એટલે પ્રોનાઉન્સ ડિફરન્ટલી, બરાબર. આર પ્રોનાઉન્સ ડિફરન્ટલી અહીં લખી દીધું છે. હોમોફોન્સ લાઈક રેડ, નેમ ઓફ અ કલર, એન્ડ રેડ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ વર્બ. અહીં past participle of verb આપેલું છે, are kept apart by spelling as well as context when homophones become so confutable. હવે કન્ફ્યુટેબલ નો અર્થ પણ અહીં લખી જ રાખ્યો છે મેં, તમને સમજ પડે તે માટે. ખંડન કે રદ્યો આપીને ખોટું ઠરાવતું, એટલે કે સ્પેલિંગ તમે જુઓ, એક શબ્દનો જે છે ને સ્પેલિંગ છે RED રેડ, બરાબર, અને બીજા શબ્દનો સ્પેલિંગ છે READ રીડ. હવે આમાં તમે જોશો ને તો રેડ કલર અને રીડ એટલે વાંચવું. હવે અહીં છે ને મારાથી ફક્ત એક શબ્દમાં ભૂલ થઈ ગઈ છે. આજે હું કર્સર બતાવી રહી છું, હોમોફોન્સ નહીં બલકે અહીં તમારે લખવાનું છે હોમોનિમ્સ, બરાબર છે. તો એમાં તમે જોશો ને તો રેડ અને રીડ ઉચ્ચારો આ બંનેના જુદા છે. રેડ અને રીડ. રેડ શબ્દ કલર બતાવે છે અને રીડ શબ્દ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ બતાવે છે, બરાબર. જો આપણે એ રીતે જોવા જઈએ તો આનો સ્પેલિંગ આઈડેન્ટિકલ ખરો, એક સરખું જેવું આપણને લાગે. હવે એને જો આપણે ભૂતકાળમાં પણ લખવું હોય ને, રીડ એટલે વાંચવું, તો તેને જો આપણે ભૂતકાળમાં લખવું હોય ને ત્યારે જ્યારે આપણે વાક્યમાં આ શબ્દનો પ્રયોગ કરીએ તો આપણે એનો પ્રોનન્સિએશન રેડ જ કરીએ છીએ. યસ, આઈ હેવ રેડ ધેટ બુક એવું આપણે બોલીએ છીએ, બરાબર. તો તે સમયે એનો પ્રોનન્સિએશન એક સરખો થાય છે. તો તેવા સમયે હોમોનિમ્સ કહેવાય. પણ અહીં જે લખ્યું છે કે ધારો કે હોમોફોન્સ પણ એ બની જાય છે, તો હોમોફોન્સમાં ત્યારે કે જ્યારે આનું ભૂતકાળ જો વાપરવાના હોય તો બંનેના સાઉન્ડ એક સરખા બને છે, રેડ રેડ. ધારો કે હું આના માટે એક વાક્ય બોલું, આઈ હેડ રેડ કાર, બરાબર.
એમાં હું રેડ ઉચ્ચાર કરી ચૂકી. હવે હું બીજી વખત બોલું, આઈ હેડ રેડ ધેટ બુક. મેં તે બુક વાંચી હતી. તો બંનેમાં સાઉન્ડ સરખા જ આવ્યા પણ સ્પેલિંગ જુદી છે, તો ત્યારે તે હોમોફોન્સ તરીકે ઓળખાય છે. બરાબર, તો તે સમજાવવા માટે અહીં હોમોફોન્સ એમ લખેલું છે. આપણે આગળ જઈએ. આ જ શોર્ટ નોટ ને આગળ વધારતા અહીં લખ્યું છે કે as to cause real difficulty there arises what is called the conflict of homophones. In such a case, one or the other must disappear from the language. The word queen and queen, a loose woman. હવે બીજો એક અહીં એક્ઝામ્પલ આપેલો છે, જોજો. ક્વીન અને ક્વીન, બરાબર. એક ક્વીન નો અર્થ શું થાય? રાણી. જ્યારે બીજો જે સ્પેલિંગ છે તમે જોશો કે અવાજ તો બંનેનો સરખો છે, હોમોફોન્સ જ છે. અહીં QUEAN લખેલો છે, સ્પેલિંગ જુદો છે એટલે એ હોમોફોન નું એક્ઝામ્પલ થયું. બરાબર છે, પણ આ જે ક્વીન લખ્યું છે, જે સ્પેલિંગ લખી છે, એનો અર્થ અ લૂઝ વુમન થાય છે, એક ખરાબ કેરેક્ટર વાળી સ્ત્રી, તેને ક્વીન કહી શકાય છે. તો આવા જે શબ્દો હતા ને, વર ઇન યુઝ અપ ટુ ધી એન્ડ ઓફ ધી 18th સેન્ચુરી, આવા હોમોફોન્સ 18મી સદીના અંત સુધી યુઝમાં હતા. આ ક્વીન જેવા શબ્દો હવે અત્યારે QUEAN જેવો શબ્દ હવે નથી વપરાતો. બરાબર. then the word QUEAN disappeared. એટલે અહીં લખ્યું છે કે હવે એ શબ્દ અદ્રશ્ય અવસ્થામાં છે. બરાબર. તો આ જે છે આપણે જોઈ હોમોફોન્સ અને હોમોનિમ્સ માટેની શોર્ટ નોટ. એની અંદર હજી ધારો કે હું તમને માની લો કે હોમોફોન્સ ના એક્ઝામ્પલ હું તમને ઉપર આપી ગઈ. હવે તમને એમ થશે કે મારે હોમોનિમ્સ ના એક્ઝામ્પલ્સ પણ વધારે જોઈએ છે, તો તમે શું કરશો? તો હોમોનિમ્સ નો લિસ્ટ હું અહીં લખું છું, એટલે આપણા વિડીયોમાં પણ આવી જાય અને તમને પણ ઈઝી પડે. જો માની લો કે હું ADDRESS લખું છું. બરાબર. તો ઘણી વખત આપણે છે ને સેમ સ્પેલિંગ ADDRESS, બરાબર. આ હોમોનિમ્સ નો એક્ઝામ્પલ છે, કારણ કે એક સરખી સ્પેલિંગ છે. હવે આમાં જે ફર્સ્ટ છે ને, આનો જે મીનિંગ છે તેનો મીનિંગ શું થશે ખબર છે? એક થાય ટુ સ્પીક, SPEAK, બોલવું. આપણે કોઈને ઉદ્દેશીને બોલીએ ને તે, અને આનો અર્થ થાય સરનામું. બરાબર છે. હવે અહીં એડ્રેસ માટે તો શું લખી દઉં? ADDRESS. લોકેશન એમ લખી શકીએ આપણે, સરનામું લખવું હોય તો લોકેશન, આપણા ઘરનું લોકેશન, આપણા ઘરનું સરનામું. બરાબર. પછી માની લો કે હું બીજો એક એક્ઝામ્પલ આપું, એર, સ્પેલિંગ એક સરખી. હવે મારે મીનિંગ જો લખવા હોય તો હું આ રીતે પણ લખી શકું છું. એક છે ઓક્સિજન, એક અર્થ થાય ઓક્સિજન અને બીજો અર્થ થાય અ લિલ્ટિંગ ટ્યુન, એક પ્રકારનો અવાજ. બરાબર છે. એર, પવનનો અવાજ આવે ને, તો એક પ્રકારનો લિલ્ટિંગ ટ્યુન, એર. પછી બીજો એક એક્ઝામ્પલ આપું, આમ. માની લો કે આમાં સ્પેલિંગ સરખી છે, તમને દેખાય એવું કરી આપું છું.
તો આમાં આપણે જો અર્થ કરવા હોય તો એક અર્થ થાય છે બોડી પાર્ટ, બરાબર, અને બીજો અર્થ થાય છે ડિવિઝન ઓફ અ કંપની. બરાબર, આવો અર્થ થાય. પછી માની લો કે હું બીજો એક આપું બેન્ડ. એકનો અર્થ છે બેન્ડ એટલે અ મ્યુઝિકલ ગ્રુપ, બરાબર, અને બીજો અર્થ થાય રિંગ. આપણે રબર બેન્ડ કહીએ ને, આપણે વાળમાં નાખતા હોઈએ છીએ, તેને પણ બેન્ડ કહેવાય, બરાબર, રબર બેન્ડ પણ કહી શકાય. પછી માની લો કે બાક, BARK, બાક, બાક, વચ્ચે હાઈફન મૂકી દઈએ તો એક બાક એટલે ભસવું એમ પણ થાય, અને બીજું બાક એટલે છે ને આપણું ટ્રીઝ આઉટ લેયર, જે ઝાડ હોય છે ને તેનું બહારથી જે પડ હોય છે તેને બાક કહેવાય છે. એમ સમજો કે ઝાડની છાલને પણ બાક કહેવાય છે. અને બીજું કૂતરાનું ભસવું. તો અહીં ધારો કે મારે લખવું હોય તો trees out layer, અને બીજો અર્થ થાય છે the sound a dog makes, the sound a dog makes છે ને, બરાબર. તો આવા ઘણા બધા શબ્દો તમે 5 એક્ઝામ્પલ આપી આવો કે 3 એક્ઝામ્પલ આપી આવો. મિનિમમ 3 એક્ઝામ્પલ તમારે આપવા જોઈએ, મેક્સિમમ 5 એક્ઝામ્પલ્સ તમારે આપવા જોઈએ હોમોફોન્સના, હોમોનિમ્સના. એટલે તમારે હવે શું કરવાનું છે કે ધારો કે તમે હોમોફોન્સ અને હોમોનિમ્સની શોર્ટ નોટ લખવા માંગતા હોય તો પહેલા તો હોમોનિમ્સની અહીં સ્પેલિંગ જે લખેલી છે ને એ તમારે મોઢે કરવી પડે, અને પછી એક્ઝામ્પલી ગ્રેસિયા કોઈ પણ 5 એક્ઝામ્પલ લખી આવો, બરાબર. પછી તેવી જ રીતે તમારે હોમોનિમ્સની પણ સ્પેલિંગ લખવી પડે. મેં તમને જે બતાવી ને પેલી મારી હેન્ડ રિટન નોટની અંદર, તેમાંથી શોધી કાઢીને મોઢે કરી નાખવાની, તેની ડેફિનિશન લખવાની, અને નીચે તમારે આવા 4-5 એક્ઝામ્પલ આપી દેવાના. એટલે તમારી આ શોર્ટ નોટ પૂરી થઈ જાય, બરાબર છે. તો હોમોફોન્સ અને હોમોનિમ્સ એને કહેવાય છે. આટલી તમારી શોર્ટ નોટ છે. હવે આપણે બીજા ટોપિક ઉપર જઈએ છે. આપણી શોર્ટ નોટ નો ટોપિક પૂરો થયો. બીજો એક ટોપિક છે, હું તમને બતાવું છું. આ એક ટોપિક છે, જોજો, સમજવા જેવી વસ્તુ છે કે જ્યારે તમે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ના લેક્ચર ભરવા બેઠા, બરાબર, તમને છે ને કેટલાક શબ્દો જોવા મળ્યા હશે આવા. તમે એક ટાઇટલ હેઠળ એક લેસન તમારા સિલેબસમાં મૂકેલો છે, ચેપ્ટર નંબર 4 છે ટેક્સ્ટ બુક ની અંદર. તે ટાઇટલ નું જે વાંચન છે તે આ રીતે કરી શકાય: ધ શેપિંગ, બિલ્ડિંગ એન્ડ ઓર્ડરિંગ ઓફ વર્ડ્સ 1. બરાબર, તમારા લેસનનું આ ટાઇટલ છે. વર્ડ બિલ્ડિંગ તમે શોર્ટ નોટમાં સાંભળ્યું હશે. મેં જ્યારે તમને અસાઇનમેન્ટ આપ્યું હતું ને તેમાં તમે વાંચ્યું પણ છે કે વર્ડ બિલ્ડિંગ ઉપર પણ મારે કશુંક લખવાનું આવે છે. તો જ્યારે તમે આ હું શીખવું છું, ફક્ત 2 પેજનું છે, અત્યારે જ સમજાવી દઈશ. તો વર્ડ બિલ્ડિંગમાં જો તમારે શોર્ટ નોટ લખવાની આવે તો તમે આ જો સમજેલા હશો ને તો મોઢે પણ લખી આવી શકશો. એમાં તમારે બીજું કશું નહીં, વર્ડ બિલ્ડિંગમાં મોર્ફોલોજી, ફોનોલોજી અને ઇન્ફ્લેક્શન વિશે લખવાનું હોય છે, બરાબર. તે આમાં તમને સમજાવ્યું છે. એટલે તમારે ટાઇટલ આપી દેવાનું વર્ડ બિલ્ડિંગ,
અને પછી તમારે આવી રીતે ચાલુ કરી દેવાનું છે. તો પહેલા તો ટાઇટલ સમજાવું તમને ચેપ્ટરનું પણ, કે જેથી ખબર પડે કે આપણે શું શીખી રહ્યા છીએ. વર્ડ બિલ્ડિંગ તો તમે સમજી ગયા હશે કે જો તમને એવી શોર્ટ નોટ પૂછાય કે વર્ડ બિલ્ડિંગ, તો તમારે આ જે 2 પેજની છે ને તે તમારે લખવાની, બરાબર. હવે હું ચેપ્ટરના ટાઇટલ ઉપર આવું છું. ધ શેપિંગ એટલે કે શબ્દનો આકાર, બિલ્ડિંગ એટલે કે શબ્દને બાંધવો, શબ્દને લખવો, એન્ડ ઓર્ડરિંગ એટલે કે શબ્દોને વાક્યમાં જ્યારે આપણે લઈ જઈએ છીએ ત્યારે તેને અમુક ગ્રામરના ઓર્ડર મુજબ ગોઠવીએ છીએ, બરાબર. તો તે આપણને આ ચેપ્ટર શીખવાડે છે. હવે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા એમાં સમ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ, કેટલાક શબ્દો જાણી લો. એ વર્ડ બિલ્ડિંગ કેવી રીતે થાય છે, શબ્દોને કેવી રીતે બનાવવામાં આવે છે, શબ્દો આગળ કેવી રીતે વધતા જાય છે, લાંબા ટૂંકા થતા જાય છે, તેને વર્ડ બિલ્ડિંગ કહેવાય. તો એમાંના કેટલાક ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે મોર્ફોલોજી, ફોનોલોજી અને ઇન્ફ્લેક્શન. આ 3 શબ્દો ખાસ યાદ રાખજો. વર્ડ બિલ્ડિંગમાં તમારે આ 3 શબ્દો ખાસ નોંધવાના છે. મોર્ફોલોજી, ફોનોલોજી અને ઇન્ફ્લેક્શન. એટલે તમારે એ યાદ રાખવું પડે કે મોર્ફોલોજી કોને કહેવાય, ફોનોલોજી કોને કહેવાય અને ઇન્ફ્લેક્શન કોને કહેવાય. તો અહીં બધા સમજાવ્યા છે, જુઓ 3 The study of English language involves the study of shapes of words. જ્યારે તમે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરી રહ્યા હોવ તો તે શબ્દોના શેપને સાંકળે છે, શબ્દોના શેપ વિશે આપણને અભ્યાસ કરાવે છે. એટલું જ નહીં, બીજું સાઉન્ડ્સ, અવાજનો પણ અભ્યાસ કરાવે છે આપણને આ ભાષા. એન્ડ ચેન્જીસ અને એમાં જે બદલાવ છે, એના એન્ડિંગમાં જે બદલાવ છે, એ શબ્દોના એન્ડિંગમાં જે બદલાવ આવ્યા કરે છે તેનો પણ અભ્યાસ કરાવે છે. એટલે ફર્સ્ટ સેન્ટેન્સ આપણને ટૂંકમાં એમ કહે છે કે અંગ્રેજી ભાષાનો અભ્યાસ આપણને 3 બાબતનો અભ્યાસ કરાવડાવે છે. એક તો શેપ ઓફ ધ વર્ડ્સ, સાઉન્ડ ઓફ ધ વર્ડ્સ એન્ડ ચેન્જિંગ ઇન ધી એન્ડિંગ ઓફ ધ વર્ડ્સ, બરાબર. આટલી બાબતનો અભ્યાસ કરાવે છે. The study of the shapes of words is sometimes technically termed morphology. હવે જુઓ, પેલો જે ફર્સ્ટ શબ્દ છે ને મોર્ફોલોજી, એની ડેફિનિશન અહીં આવી ગઈ, બરાબર છે. મોર્ફોલોજી કોને કહેવાય? દરેક સ્ટુડન્ટને યાદ રાખવું પડશે કે ધ સ્ટડી ઓફ ધ શેપ્સ ઓફ ધ વર્ડ્સ. જ્યારે શબ્દોના આકારનો જે શાસ્ત્ર અભ્યાસ કરાવતું હોય ને તે શાસ્ત્રને મોર્ફોલોજી કહેવાય છે. ધ સ્ટડી ઓફ ધ શેપ્સ ઓફ ધ વર્ડ્સ is sometimes technically termed morphology, બરાબર. અને એ મોર્ફોલોજી શબ્દ ક્યાંથી આવ્યો છે? ફ્રોમ ગ્રીક મોર્ફી, મોર્ફી પરથી આવ્યો છે અને શેપ પરથી પણ આવ્યો છે, બરાબર. તો મોર્ફોલોજી એટલે યાદ રાખજો કે શેપ ઓફ ધ વર્ડ્સ. આગળ જાઉં છું. The closely related study of how the endings of words may be used to show their relationship is called inflection. તો inflection કોને કહેવાય છે? કે how the endings of words may be used to show their relationship, છે ને, આને કહેવાય inflection. એટલે કે શબ્દોના અંત કેવા લાવવા તેનો જે અભ્યાસ કરાવે છે. ધ ક્લોઝલી રિલેટેડ સ્ટડી ઓફ, એમ લખ્યું છે ને, તમારે જો ક્લોઝલી રિલેટેડ એમ ના લખવું હોય તો પણ એમ લખી શકો કે ધ સ્ટડી ઓફ ધી એન્ડિંગ્સ ઓફ ધ વર્ડ્સ, એમ પણ લખી શકો છો. તેને ઇન્ફ્લેક્શન કહેવાય છે. એટલે કે શબ્દોનો જે એન્ડિંગ હોય છે, શબ્દોને આપણે જો નજર કરીએ તો એનો જે અંત ભાગ હોય છે, કોઈ પણ એક શબ્દ, માની લો કે મારો શબ્દ છે વિના, મારામાં ના એ એન્ડિંગ છે, બરાબર. એનો જે અભ્યાસ કરાવે છે તેને ઇન્ફ્લેક્શન કહેવાય છે અને એના પરથી મીનિંગ નીકળતો હોય છે. તો એન્ડિંગ નો અભ્યાસ કરાવે તેને ઇન્ફ્લેક્શન કહે છે, બરાબર. પછી આગળ જાઉં છું. ધ સ્ટડી ઓફ પ્રોનાઉન્સિએશન ઇઝ ટર્મ્ડ ફોનોલોજી. કેટલું ઈઝી છે ને, કે પેલામાં શેપ આવ્યું જેને મોર્ફોલોજી કહેવાય છે, ધ સ્ટડી ઓફ શેપ્સ. પછી ધ સ્ટડી ઓફ એન્ડિંગ તો ઇન્ફ્લેક્શન કહેવાય અને ધ સ્ટડી ઓફ સાઉન્ડ તો ફોનોલોજી કહેવાય. કોઈ પણ સ્ટુડન્ટ આવી રીતે યાદ રાખશે, બરાબર. આઈ રિપીટ, ધ સ્ટડી ઓફ શેપ હોય તો મોર્ફોલોજી કહેવાય, ધ સ્ટડી ઓફ એન્ડ હોય તો ઇન્ફ્લેક્શન કહેવાય, ધ સ્ટડી ઓફ સાઉન્ડ હોય તો ફોનોલોજી કહેવાય,
બરાબર. ધ સ્ટડી ઓફ પ્રોનાઉન્સિએશન અથવા તો સાઉન્ડ પણ તમે લખી શકો છો. બંનેનો એક જ અર્થ થાય છે ઉચ્ચાર. પ્રોનાઉન્સિએશન એટલે પણ ઉચ્ચાર અને સાઉન્ડ એટલે પણ ઉચ્ચાર. બરાબર. તો તેને ફોનોલોજી કહેવાય છે અને ફોનોલોજી શબ્દ પણ ક્યાંથી આવ્યો છે? ગ્રીક વર્ડ ફોન અને સાઉન્ડ માંથી જ આવ્યો છે અથવા એને વોઇસ પણ કહેવાય છે. હવે તમે અહીં પેરેગ્રાફના અંતમાં વાંચી શકો છો કે ધ હોલ સબ્જેક્ટ ઓફ ફોનોલોજી ઓર સાઉન્ડ્સ, મોર્ફોલોજી ઓર શેપ્સ. તમે આ ત્રણ નો હવે લઈ લો કે ધ સ્ટડી ઓફ શેપ હોય, ધ સ્ટડી ઓફ એન્ડિંગ હોય કે પછી ધ સ્ટડી ઓફ સાઉન્ડ હોય. ટૂંકમાં ત્રણ શબ્દનો જે અર્થ આવી ગયો. મોર્ફોલોજી હોય, ઇન્ફ્લેક્શન હોય કે પછી ફોનેટિક્સ હોય, ફોનોલોજી હોય. બરાબર. એ બધાનો જે એક જ શાસ્ત્રમાં જો મૂકીને અભ્યાસ કરાવવામાં આવે ને તો તેને કહેવાય છે ધ ડોક્ટ્રીન ઓફ ફોર્મ્સ. એ શાસ્ત્રને ધ ડોક્ટ્રીન ઓફ ફોર્મ્સ કહેવામાં આવે છે. એટલે કે ત્રણ નો એક સાથે અભ્યાસ કરાવતું હોય તેને તેના શબ્દના રૂપોના સિદ્ધાંતો કહેવામાં આવે છે. ધ સ્ટડી ઓફ ઇન્ફ્લેક્શન ઇઝ નોન એઝ એક્સિડન્ટ્સ. હવે થોડો તમારી નોલેજમાં વધારો કે આપણે એમ જોયું ને કે ધ સ્ટડી ઓફ એન્ડ જે છે તેને આપણે ઇન્ફ્લેક્શન કહેતા આવ્યા તો તેને બીજા શબ્દોમાં એક્સિડન્ટ્સ કહે છે. સ્પેલિંગ જોજો, ACCIDENCE. એક્સિડન્ટ્સ એટલે ગ્રામરનો શબ્દ છે. આપણે રસ્તા પર જે અકસ્માત જોઈએ છે તે નથી આ સ્પેલિંગ. બરાબર. રસ્તા પર જો અકસ્માત હોય તો તેમાં ટી આવે છે, તે સ્પેલિંગ જુદો છે. The building up of new words from already existing words as goodness from good. હવે માની લો કે આમાં ઇન્ફ્લેક્શન તમને નજર આવશે કે જે પહેલેથી શબ્દ અસ્તિત્વ ધરાવે છે ગુડ, એ રૂટ વર્ડ છે. બરાબર. પહેલેથી એનો અસ્તિત્વ છે. પછી એમાં એન્ડિંગ ઉમેરવામાં આવ્યું, ઇન્ફ્લેક્શન ઉમેરવામાં આવ્યું, નેસ મૂકી દેવામાં આવ્યું અને વર્ડનું બિલ્ડિંગ થઈ ગયું, ગુડનેસ થઈ ગયું. તો આને શું કહેવાય? ઇઝ ઓફન ટર્મ્ડ ડેરિવેશન. ગુડ માંથી ગુડનેસ ખેંચી લાવ્યા તેથી એને ડેરિવેશન કરેલું કહેવાય. બરાબર. અંદર આપણે એન્ડિંગ મૂક્યું તો ગુડ માંથી ગુડનેસ થઈ ગયું. તો આવું જ્યારે થાય ને તેને ડેરિવેશન કહે છે. એટલે તમારે યાદ રાખવાનું કે ઇન્ફ્લેક્શન ને એક્સિડન્ટ્સ પણ કહે છે અને ઇન્ફ્લેક્શન મૂકીને પછી જે નવો શબ્દ નીકળે છે તેને ડેરિવેશન પણ કહે છે. બરાબર. હવે આપણે એના એન્ડિંગ તરફ જઈએ. The ordering or arranging of words in the sentence is termed syntax. હવે સિન્ટેક્સ ઉપર આવો. તમારા માટે બીજો એક શબ્દ આવ્યો સિન્ટેક્સ. કોને? The ordering. તો જ્યારે આપણી પાસે ઘણા બધા ભેગા થઈ જાય ત્યારે તેને આપણે કોઈ એક વાક્યમાં મૂકવા માટે તેને ગ્રામરનો રૂલ લાગુ પાડીએ છીએ. ઓર્ડરમાં આપણે તેને ગોઠવીએ છીએ અને પછી આપણે વાક્ય બોલીએ છીએ. બરાબર. તો તેને આપણે ગ્રામરની ભાષામાં સિન્ટેક્સ કહીશું. ફ્રોમ, અને આ શબ્દ ક્યાંથી આવ્યો છે? સિન્ટેક્સ ફ્રોમ ગ્રીક સિન, SYN ગ્રીક વર્ડ છે ત્યાંથી આવ્યો છે જેનો અર્થ થાય છે ટુગેધર. સીન એટલે ટુગેધર એટલે શબ્દોને એક સાથે મૂકવા. અને ટેક્સિસ, સિન્ટેક્સ શબ્દ છે ને, સિન્ટેક્સ શબ્દ સીન અને ટેક્સિસ પરથી બનેલો છે. સીન અને ટેક્સિસ ગ્રીક વર્ડ છે. બરાબર. તો ટેક્સિસ નો અર્થ થાય અરેન્જિંગ. એટલે જ્યારે તમે શબ્દોને ઓર્ડરમાં મૂકો છો, અરેન્જ કરીને ગોઠવીને બરાબર વાક્યમાં બેસાડો છો ત્યારે જઈને કોઈ એક વાક્ય બને છે અને આપણે જ્યારે એને બોલીએ છીએ ત્યારે સામેનો માણસ તેને સમજી શકે છે. તો તેને શું કહેવાય? તમે સિન્ટેક્સમાં મૂકેલું કહેવાય વાક્યને. બરાબર. એટલે એ સિન્ટેક્સનો અભ્યાસ કરાવે છે. જ્યારે આપણે વાક્યોની ગોઠવણી કરીએ છીએ તો તેને સિન્ટેક્સ કહેવાય ગ્રામરની ભાષામાં. Yet it is extremely difficult to draw the line between accidents and syntax. છતાં થોડુંક ડિફિકલ્ટ તો ખરું કે એક્સિડન્ટ્સ અને સિન્ટેક્સ વચ્ચે શું ફરક પડે. આપણે આગળ જે એક્સિડન્ટ્સ શીખી ગયા કે ભાઈ સ્ટડી ઓફ એન્ડ, પછી આપણે એમાં જે ઓરિજિનલ વર્ડ હતો ગુડ તેમાંથી ડેરિવેશન કરીને આપણે લઈ આવ્યા ગુડનેસ. તો એ તો આપણે શબ્દની અંદર જ ફેરફાર કર્યો. બલકે સિન્ટેક્સમાં તો એવા બીજા ઘણા શબ્દો લઈને આપણે વાક્યમાં રચના કરીએ છીએ. બરાબર. They are very closely interrelated.
તો આ એક્સિડન્ટ્સ અને સિન્ટેક્સ એ એકબીજાને બહુ મળતા આવે છે. For the way in which words are related in forming the sentence, whether by inflectional endings or preposition or the mere way in which they are ordered, must clearly often be at one and the same time a matter both of accidents and syntax. તો આ અગર તમને ના સમજ પડે તો કોઈ વાંધો નહીં, પણ તમને સિન્ટેક્સ એટલે શું તે સમજાવવું જોઈએ. અને છેલ્લે એમ લખી દેવાનું છે તમારે કે એક્સિડન્ટ્સ અને સિન્ટેક્સમાં જાજો ફેર નથી, they are closely interrelated. આટલું તમારે લખી દેવાનું છે. આ ક્યાં લખવાનું છે તમારે? વર્ડ બિલ્ડિંગની શોર્ટ નોટ અગર તમને પૂછાય છે તો તેની અંદર. હવે આપણે એમાં કેટલું શીખ્યા? મોર્ફોલોજી, ફોનોલોજી અને ઇન્ફ્લેક્શન શીખ્યા, બરાબર. પછી એમાં એક્સિડન્ટ્સ આવ્યું, પછી એમાં ડેરિવેશન આવ્યું, પછી એમાં સિન્ટેક્સ આવ્યું. એટલે તમારે આ જે 5-6 શબ્દો આવ્યા ને તેના વિશેની ડેફિનિશન જ અંદર લખવાની છે, બરાબર. તો આપણો વિડીયો પણ તૈયાર થઈ જ ગયો છે. હવે હું રિપીટ નથી કરતી, તમારે વિડીયોને રિપીટેડલી જોઈને પહેલા તો ડેફિનિશન બરાબર સમજી જવાની, બરાબર મોઢે કરી દેવાની, પછી તમારે એને ઇંગ્લિશમાં લખી દેવાની. એટલે 2 શોર્ટ નોટનો અભ્યાસ આપણે આજે કરી લીધો. એક છે વર્ડ બિલ્ડિંગ અને બીજી હતી આપણે શીખ્યા હોમોફોન્સ એન્ડ હોમોનિમ્સ, બરાબર છે. તો આવી રીતે તમારી શોર્ટ નોટ મોઢે પણ લખાઈ જાય. અગર સ્ટુડન્ટે મગજ ઉપર બહુ ભાર ના દેવો હોય, બરાબર, કે ચલો મને તો એ નથી આવડતું, મારે જોઈને લખવું પડે છે, ગોખણ પટ્ટી કરવી પડે છે, તો એવું ના કરવું હોય તો સમજીને આપણે મોઢે પણ એને લખી શકીએ છીએ. હવે ધારો કે અત્યારે મારે લખવું હોય તો હું એને આસાનીથી લખવા બેસી જાઉં, પેલું બોર્ડ હું ખોલું અને ટાઇટલ આપી દઉં હોમોફોન્સ હોમોનિમ્સ, પછી સમજીને લખવા બેસી જાઉં કે હોમોફોન્સની ડેફિનિશન આ છે અને હોમોનિમ્સની ડેફિનિશન આ છે. હોમોફોન્સના એક્ઝામ્પલ નીચે પ્રમાણે છે અને હોમોનિમ્સના એક્ઝામ્પલ નીચે પ્રમાણે છે. આવી રીતે હું મારી રીતે લખી શકું છું, બરાબર. તેવી જ રીતે વર્ડ બિલ્ડિંગ માં પહેલા હું એમ લખી દઈશ કે વર્ડ બિલ્ડિંગ ઇન્ક્લુડ્સ 5 or 3 ટર્મિનોલોજીસ અથવા ટર્મ્સ. કઈ તો કે કોઈ પણ તમે લખી દો. મેં તમને એમાં 5 શબ્દો સમજાવ્યા: મોર્ફોલોજી, ફોનોલોજી, ઇન્ફ્લેક્શન, એક્સિડન્ટ્સ, સિન્ટેક્સ, ડેરિવેશન, બરાબર. તો એ મેં તમને સમજાવ્યા છે, એટલે એને તમે મોડે યાદ કરી જાઓ કે મોર્ફોલોજી કોને કહેવાય? ધ સ્ટડી ઓફ શેપ. પછી ફોનોલોજી કોને કહેવાય? ધ સ્ટડી ઓફ સાઉન્ડ. ઇન્ફ્લેક્શન કોને કહેવાય? ધ સ્ટડી ઓફ એન્ડિંગ્સ ઓફ ધ વર્ડ, બરાબર છે. તો આવું તમે લખતા જાઓ એટલે તમારો તો એક પેરેગ્રાફ પૂરો થઈ જાય. પછી એક્સિડન્ટ્સ કોને કહેવાય, પછી ડેરિવેશન કોને કહેવાય. તો ઇન્ફ્લેક્શનના સ્ટડીને જ એક્સિડન્ટ્સ કહે છે. અને ડેરિવેશન તમે એક રૂટ વર્ડ લઈ લો ગુડ અને એમાં તમે ઇન્ફ્લેક્શન ઉમેરી દો નેશ, તો જે શબ્દ નવો બને છે. whatever the new word occurs from good plus ness is equal to goodness is known as derivation, બરાબર. અને syntax, so when we put certain words into order following a grammar rule, we make a sentence and that is meaningful sentence, so it is known as syntax. આવું તમે લખી શકો છો, બરાબર. તો આને હવે ગોખવાની કોઈ જરૂર જ નહીં પડી. ધારો કે હું બીજી વાર પણ આ વસ્તુ બોલું ને તો ભલે ને હું અલગ અલગ શબ્દોમાં બોલ્યા કરું, પણ હું સમજી ગઈ છું એટલે શબ્દો અલગ અલગ આવશે દર વખતે, પણ તેનું આવશે. તો આવી રીતે છે ને આપણે ગોખવું નથી પડતું, બરાબર છે. ઓકે, તો આપણું એ પૂરું થયું, લેક્ચર પૂરું થયું. હવે ધારો કે હું તમને પેલું એક વિડીયો બતાવું છું, બરાબર. કે તમારે મને જ્યારે અસાઇનમેન્ટ જો જમા કરાવવું હોય તો ભલે હું 3 રસ્તા તમને આપું છું કે તમારાથી જો ના જ થાય, ટીમ્સ એપમાં જો જમા ના જ થાય ને તો તમે બીજી રીતે પણ મને સબમિટ કરી શકો છો. આપણી પાસે ઓનલાઈન સબમિશનના 3 રસ્તાઓ છે, બરાબર. પહેલો રસ્તો છે કે તમે મને આજ માઇક્રોસોફ્ટ ટીમ્સ ની અંદર સબમિટ કરી આપી શકો છો. તેનો વિડીયો હું તમને બતાવું છું. બીજો રસ્તો છે તમે મને વોટ્સએપ ઉપર પણ સેન્ડ કરી શકો છો ફાઇલ. ત્રીજો રસ્તો છે જીમેલ ઉપર કરો તો વધુ સારું, કારણ કે મારી ફોન મેમરી બહુ ફૂલ રહે છે તેથી. પણ એનીવે હું નોંધતી જઈશ, બરાબર છે. અને એઝ સુન એઝ પોસિબલ હું તમારી ડેડલાઇન બંધ કરી દઉં છું. મીનિંગ કે હજી હું કોઈ નવી ડેડલાઇન તમને આપીશ, લાસ્ટ ડેટ અત્યારે નથી આપતી, કારણ કે હું સમજી શકું છું અત્યારે પીરિયડ એવો ચાલે છે કે ઘણાને તકલીફ પણ રહેતી હશે. તો એ ડેટ
પછી હું જ્યારે કહીશ ને કે આ તારીખ સુધીમાં તો મને આપી જ દેજો તો આપી દેવું પડશે તો જેવું તમારું લખાઈ જાય છે તમે મૂકી રાખીને શું કરવાના બરાબર મને સેન્ડ કરતા રહો તો તમારું કામ તમામ થઈ જાય એટલે જેનું પણ લખાઈ જાય છે મને સેન્ડ કરી દેજો બરાબર હવે આપણે એક વિડીયો જોઈ લઈએ છીએ